હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં। તો આજે બનાવીશું સૂજીના પાપડ, જે ખાવામાં ઘણા ટેસ્ટી લાગતા હોય છે। તો એના માટે મેં અહીંયા 1 વાટકી જેટલી સૂજી લઈ લીધી છે। સૂજી જો મોટી હોય તો એને થોડી ઝીણી કરી દેવાની મિક્સરમાં। તો બસ આ રીતે મેં 1 વાટકી જેટલી સૂજી લઈ લીધી છે। હવે એની અંદર આપણે જરૂર મુજબ મીઠું નાખીશું અને 4 ચમચી જેટલું આપણે તેલને ગરમ કરવા માટે મૂકીશું। તો અહીંયા 4 ચમચી જેટલું મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે વઘારિયાની અંદર। હવે આ બરાબર તેલ ગરમ થાય પછી ગરમ તેલ જ આપણે આ સૂજીની અંદર નાખવાનું છે। તો તેલ આ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ ગરમ તેલ આપણે આ સૂજીની અંદર એડ કરીશું અને ચમચીથી વ્યવસ્થિત આપણે હલાવી દઈશું। આ રીતે આ પ્રોસેસ તો ખાસ કરવી, આ કરવાથી પાપડ એકદમ ક્રિસ્પી થશે, એટલે કે આપણા સમોસા પાપડ જે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી થશે। હવે આપણે પાણી થોડું ગરમ કરવા માટે મૂકીશું। આપણે 9 શેકા પાણીથી જ આ લોટને બાંધવાનો છે। તો આવી રીતે વ્યવસ્થિત તેલ સાથે આપણે મિક્સ કરી દઈશું પહેલાં તો સૂજીને। જો આ રીતનું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું અને 9 શેકું પાણી ગરમ કરીને મેં મૂક્યું છે। તો હવે થોડું નાખીશું અને આપણે લોટ બાંધીશું। આપણે લોટ એવો બાંધવાનો છે કે આપણે જે પૂરીનો લોટ બાંધતા હોઈએ છીએ, मैदानी पूरीનો લોટ જે બાંધતા હોઈએ છીએ, બસ એ રીતનો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે। બહુ ઢીલો નહીં કરી દેવાનો આ લોટને। તો બસ અહીંયા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને 10 મિનિટ આપણે પડ્યો રાખીશું। તો આને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું આપણે અને હવે આપણે મસાલો બનાવીશું સમોસા પાપડની ઉપર નાખવા માટેનો। તો અહીંયા મેં 1 ચમચી જેટલું સેંધા નમક લઈ લીધું છે, 1 ચમચી મરચું લઈ લીધું છે। તમારે કાશ્મીરી મરચુંનો જો અહીંયા ઉપયોગ કરો તો પણ કરી શકો છો અને તીખા મરચાંનો ઉપયોગ કરો તો પણ તમે કરી શકો છો। 1 ચમચી મેં ધાણા જીરું પાવડર અહીંયા લીધું છે। ચાટ મસાલો નાખું છું અહીંયા। આ મસાલામાં તમે તમારી રીતે વધઘટ કરી શકો છો। હવે અહીંયા 1 અડધી ચમચી મેં દળેલી ખાંડ નાખી છે। બધો જ મસાલો આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। તો બસ આ મસાલો બનીને રેડી છે। તો આને આપણે સાઈડમાં મૂકીશું અને લોટ બાંધ્યાને 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે આમાંથી બનાવીશું સમોસા પાપડ। તો બસ જો આ રીતનું લોટ બનીને રેડી થઈ જવે। આપણે આ 10 મિનિટ પલાળીને રાખ્યું છે, સૂજી સરસ એવી ફૂલી જશે। તો બસ આમાંથી 3 લોવા મેં બનાવીને રેડી કરી દીધા છે। હવે પહેલાં તો આપણે આમાંથી મીડિયમ સાઇઝની પૂરી બનાવીને રેડી કરીશું। પહેલાં તો બહુ વધારે પતલી નહીં કરી વણી દેવાની આને। તો મોટી સાઇઝની પૂરી બનાવીને મેં રેડી કરી દીધી છે। જો આ રીતની રાખવાની છે, બહુ પતલી વધારે નહીં કરી દેવાની અને સાઈડમાંથી આપણે કટ કરી દઈશું થોડી। આ રીતે સીધા 3 કટ આપી દઈશું। તો આ રીતે આપણે ચપ્પાથી કટ કરી દઈશું સમોસા પાપડ જેવાને શેપ આપી દઈશું। આ સમોસા પાપડ એટલે કે સૂજીના સમોસા પાપડ ખાવાની ઘણી જ મજા આવતી હોય છે અને તમે આ પ્રોસેસથી કરો તો સ્પીડમાં બની જશે। જો આ રીતે કટ આપવાનો છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો પહેલાં આપણે આ રીતે બધા જ બનાવીને મૂકી દઈશું અને સૂકવવાના નથી। આપણે આ રીતે બધા જ બનાવી દઈશું, પછી આને તળી દઈશું।
તો હવે આને તળી દઈશું. મીડિયમ ગેસ ઉપર આ પાપડને તળવાના છે, બહુ ફૂલ ફ્લેમમાં નહીં તળી દેવાના. આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી દઈશું. તો આ રીતે બધા જ સમોસા પાપડને હું તળી દઈશ. આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો હવે આની ઉપર આ રીતે ભભરાવીશું. તો બસ બનીને રેડી છે સમોસા પાપડ, જે તમે ચા સાથે ખાઈ શકો છો. અને બાળકોને જો લંચ બોક્સમાં પણ તમારે આપવા હોય તો તમે આપી શકો છો, જે ખાવામાં ઘણા ટેસ્ટી લાગતા હોય છે. તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.